ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 એસપીસીસી આપણે ચેપ્ટર જોઈ રહ્યા હતા કંપની સેક્રેટરી. આપણને ખબર છે કે ભાઈ કંપની સેક્રેટરી એટલે શું, કે જે કંપનીની મૂડી જે છે એ 5 કરોડ કરતાં વધારે હોય એવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક જે છે એ નવા કંપની ધારા 2013 મુજબ ફરજિયાત બનાવેલી છે. હવે કંપની વતી જે કોઈ વ્યક્તિ કામ કરે છે, કંપનીની જેટલી પણ જવાબદારીઓ કોઈ એક વ્યક્તિ ઉપર થોપી દેવામાં આવે અને વ્યક્તિ જે છે એ કંપની છે, સંચાલક મંડળ છે અથવા તો કંપનીના કર્મચારીઓ છે, બધાનું ધ્યાન રાખી, બધા વિભાગોનું ધ્યાન રાખી અને જે વ્યક્તિ કાર્ય કરે છે એને કંપનીના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ કંપની સેક્રેટરી હોય એમાં કેટલા ગુણો હોવા જોઈએ, બરાબર, કયા અને કેટલા ગુણો હોવા જોઈએ તો જ તે સેક્રેટરી જે છે એ વ્યવસ્થિત કાર્ય કરી શકે, એની જવાબદારીઓનું વહન કરી શકે, પ્લસ એ સેક્રેટરી જે છે એ સંપૂર્ણ સેક્રેટરી ગણે. બીજી વસ્તુ કે સેક્રેટરી, આપણને બધાને ખબર છે કે ભાઈ સેક્રેટરી પાસે એની લાયકાત હોવી જોઈએ, બરાબર. જેમ ડૉક્ટર છે તો ડૉક્ટર પાસેની લાયકાત હોય તો જ તે ડૉક્ટર કહેવાય, વકીલ છે તો એની પાસેની લાયકાત હોય, મીન્સ કે ડિગ્રી હોય તો જ તે વકીલ કહેવાય. તો એવી જ રીતે સેક્રેટરીનું હોય કે ભાઈ સેક્રેટરી પાસે એની શૈક્ષણિક લાયકાત હોય તો જ તે વ્યક્તિ જે છે એ સેક્રેટરી તરીકે એની નિમણૂક થાય છે. પણ એ શૈક્ષણિક લાયકાત સિવાય તે ઘણી બધી લાયકાતો હોય છે જે આપણે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ભાઈ કેટલી લાયકાતો હોય, કઈ લાયકાતો હોય, સેક્રેટરી પાસે કેવા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. કેમ કે સેક્રેટરીને ખાલી એક જ કામ જે છે એના ઉપર ફોકસ કરવાનું નથી હોતું. સેક્રેટરીને આખા દિવસમાં કેટલા પણ કાર્યો આવતા હોય છે, કેટલી મુશ્કેલીઓ આવતી હોય છે, કેટલી સમસ્યાઓ ઊભી થતી હોય છે, તો એને કેવી રીતે ફટાફટ સોલ્વ કરવી, કેવી રીતે ફટાફટ નિર્ણયો લેવા અને એ નિર્ણયો કંપનીના હિતમાં છે કે નહીં એનું વિશ્લેષણ જલ્દીથી કેવી રીતે કરવાનું હોય છે એ આપણે અગાઉના લેક્ચરમાં જોયું. આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે સેક્રેટરીની નિમણૂક અને એની જોગવાઈઓ. કે ભાઈ હકીકતે સેક્રેટરી આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ કંપની વતી કાર્ય કરે છે, પણ એની નિમણૂક કેવી રીતે કરવાની હોય અને એની નિમણૂક માટેની કઈ જોગવાઈઓ છે, કેવી રીતે સેક્રેટરીની નિમણૂક જે છે એ કરવાની હોય છે, આજે આપણે જોવાનું છે. નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે કી મેનેજરિયલ પર્સોનલ ગણાય છે, બરાબર. આ આપણને બધાને ખબર છે કે નવો કંપની ધારો જે છે 2013 મુજબ, એની મુજબ જે કંપની સેક્રેટરી જે છે એને શું ગણાય છે તો કે KMP એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. એમાં પહેલાં હતું સંચાલક મંડળનું સ્થાન અને બીજું કોનું સ્થાન આવે છે તરત જ તે તો કે કંપની સેક્રેટરીનું KMPમાં બીજું સ્થાન આવે છે. એ આપણે અગાઉના લેક્ચરમાં એના સ્થાનો પણ જોઈ ગયા કે ભાઈ ઓવરઓલ 5 સ્થાન છે KMPના. જે હોદ્દાઓ છે અથવા તો એ જે બિરુદ આપવામાં આવેલું છે કંપની ધારા મુજબ 5 વ્યક્તિઓ જે છે એ KMPમાં એનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે સંચાલક મંડળ અને બીજા છે કંપની સેક્રેટરી. તેથી તેની નિમણૂક કરતી વખતે કંપની ધારાની નીચેની જોગવાઈઓનું પાલન થવું જોઈએ. કે ભાઈ હવે જે કંપની સેક્રેટરી જે છે એ આલિયા માલિયા તો છે નહીં, બરાબર છે, જેવું તેવું વ્યક્તિ છે નહીં. એને કેવો દરજ્જો આપવામાં આવેલો છે તો કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે KMPનો દરજ્જો આપેલો છે. એટલે એની નિમણૂક કરતી વખતે એટલે કે સેક્રેટરીની નિમણૂક કરતી વખતે જે કંપની ધારાની જોગવાઈઓ જે છે એનું પાલન થવું ફરજિયાત છે. જો જોગવાઈઓનું પાલન થાય તો જ તે કંપનીને સારો એવો સેક્રેટરી જે છે એ નિમણૂક કરી શકે. જો જોગવાઈઓનું પાલન ન થાય તો કંપનીને સારો સેક્રેટરી મળી શકતો નથી. હવે કઈ જોગવાઈઓ છે એ જોઈએ. નિમણૂક અંગેની જોગવાઈઓ, પ્રોવિઝન્સ રિગાર્ડિંગ અપોઇન્ટમેન્ટ. જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. આ આપણને ખબર જ છે, જ્યારે પહેલું ચેપ્ટર જોયું હતું આપણે એસપીનું ત્યારે આ જ લાઈન આવેલી હતી કે ભાઈ કંપની ધારા, નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી કેટલી હોવી જોઈએ તો કે 5 કરોડ. જે કંપનીની મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો એવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કેવી કરેલી છે તો કે ફરજિયાત કરેલી છે. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછીની બીજી જોગવાઈ છે સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે છે. ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય નહીં.
કે ભાઈ આ તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ સેક્રેટરી તરીકે કેવા વ્યક્તિની નિમણૂક થઈ શકે, તો કે જીવંત વ્યક્તિની જ તે નિમણૂક થઈ શકે. શું કામે? કેમ કે એને દિવસના ઘણા બધા કાર્ય કરવાના હોય, એટલા માટે સેક્રેટરીની નિમણૂક જે છે એ જીવંત વ્યક્તિની જ થઈ શકે છે. અને બીજી વસ્તુ શું છે તો કે ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને, કે ભાઈ ભાગીદારી પેઢી હોય તો કોઈ એક પાર્ટનરને અથવા તો બીજી કોઈ અન્ય સંસ્થાના કોઈ વ્યક્તિને અથવા તો કર્મચારીની નિમણૂક જે છે સેક્રેટરી તરીકે કરવામાં આવતી નથી. ભાગીદારી પેઢી હોય તો જેટલા ભાગીદાર હોય એ સિવાયનો કોઈ વ્યક્તિને નિમણૂક કરવામાં આવે છે સેક્રેટરી તરીકે. અને સ્વાભાવિક છે અન્ય સંસ્થાના સેક્રેટરીને યા તો અન્ય સંસ્થાના કોઈ વ્યક્તિને સેક્રેટરી તરીકે એની નિમણૂક કરવામાં આવતી નથી. હજી એકવાર સમજી લેજો, સેક્રેટરી તરીકે કેવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે તો કે જીવંત વ્યક્તિની જ નિમણૂક કરવામાં આવે છે. બીજી વસ્તુ કે ભાઈ ભાગીદારી પેઢી હોય કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાતી નથી. કે ભાગીદારી પેઢી હોય તો એમાં કોઈ પાર્ટનર હોય તો એને જ સેક્રેટરી નથી બનાવાતો. ભાગીદાર જેટલા હોય, 2 ભાગીદાર હોય, 3 હોય, 4 હોય, તો એ 4 વ્યક્તિ સિવાય કોઈ બીજા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે સેક્રેટરી તરીકે. અને બીજી વસ્તુ, કોઈ અન્ય સંસ્થા હોય તો બીજી સંસ્થાના કોઈ કર્મચારી હોય તો બીજી સંસ્થાનો કોઈ વ્યક્તિ હોય એની નિમણૂક એક કંપનીમાં સેક્રેટરી તરીકે કરવામાં આવતી નથી. બધી કંપની યા તો સંસ્થા યા તો પેઢી હોય તો આ બધાના સેક્રેટરી જે છે એ અલગ હોય છે. એટલે આ ખાસ યાદ રાખજો. ત્યાર પછીની ત્રીજી જોગવાઈ છે, જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. બરાબર, આ આવી ગઈ હવે એની લાયકાતની વાત કે ભાઈ સેક્રેટરીની નિમણૂક તો કરવામાં આવે છે. આપણને એ ખબર પડી ગઈ કે ભાઈ જે કંપનીમાં 5 કરોડ કે તેથી વધારે મૂડી હોય એવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક જે છે એ ફરજિયાત બનાવવામાં આવે છે. બીજી વસ્તુ, સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક કરવામાં આવે. અને બીજું શું હતું એમાં જ છે તો કે ભાગીદારી પેઢી હોય તો એવામાં ભાગીદારને સેક્રેટરી તરીકેની નિમણૂક કરવામાં આવતી નથી. બીજી વસ્તુ કે કોઈ અન્ય સંસ્થાના કર્મચારીની અથવા તો વ્યક્તિની નિમણૂક સેક્રેટરી તરીકે કરવામાં આવતી નથી. પણ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે તો એની પાસે કયું પ્રમાણપત્ર હોવું જોઈએ? આપણને એ ખબર છે કે સેક્રેટરી પાસે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ, પ્રમાણપત્ર હોવું જોઈએ, પણ કયું પ્રમાણપત્ર હોવું જોઈએ? આમને બીજા બધા પ્રમાણપત્ર તો ન ચાલે. બરાબર, એટલે આ ખાસ યાદ રાખજો કે જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય સેક્રેટરી તરીકે એ વ્યક્તિ પાસે શું હોવું જોઈએ તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. જે વ્યક્તિ પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોય એ વ્યક્તિની જ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવે છે. જો વ્યક્તિ પાસે પ્રમાણપત્ર ન હોય તો સેક્રેટરી તરીકે એની નિમણૂક કરવામાં આવતી નથી. ત્યાર પછી જોઈએ, કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં. કે ભાઈ કંપની સેક્રેટરી જ્યારે નિમણૂક કરવામાં આવે તો એવામાં કોઈ વ્યક્તિ નાદાર એટલે કે ખાલી ભાઈ નવરા થઈ ગયા છે એવું જાહેર થયું હોય તો એવા નાદાર થયેલા વ્યક્તિની નિમણૂક જે છે સેક્રેટરી તરીકે કરવામાં આવતી નથી. બીજી વસ્તુ કે અસ્થિર મગજનો, કે ભાઈ એને પોતાની જ ભાન ન પડતી હોય કે જે વ્યક્તિ અસ્થિર મગજનું છે, ટોટલી મેન્ટલ છે, તો એવા વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવતી નથી. અને બીજી વસ્તુ સગીર એટલે કે 18 વર્ષની વયની નીચેની વ્યક્તિ છે કે જે મેચ્યોર ગણાતી નથી એવા વ્યક્તિની પણ સેક્રેટરી તરીકે નિમણૂક થતી નથી. બરાબર, 3 વ્યક્તિઓ છે કે જેની નિમણૂક સેક્રેટરી તરીકે કરાતી નથી. એક તો વ્યક્તિ નાદાર જાહેર થયો હોય એવા વ્યક્તિની નિમણૂક જે છે સેક્રેટરી તરીકે નથી થતી. બીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ અસ્થિર મગજનો એટલે કે મેન્ટલ છે તો એવા વ્યક્તિની નિમણૂક જે છે સેક્રેટરી તરીકે કરી શકાતી નથી. અને ત્રીજું કે ભાઈ કોઈ વ્યક્તિ સગીર એટલે કે 18 વર્ષથી નીચેની વયવાળું છે, મેચ્યોર નથી, એવા વ્યક્તિની પણ નિમણૂક જે છે એ સેક્રેટરી તરીકે થતી નથી. ત્યાર પછી જોઈએ, કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે. હવે આપણને ખબર છે કે કંપની કંઈ પણ કાર્ય કરતી હોય, ગમે કાર્ય કરતી હોય, એ કાર્ય અંગેનો શું કરવાનું હોય છે તો કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવાનો હોય. ગમે નવું કાર્ય કરતી હોય, તમે કેમ તમારા ઘરે કંઈ નવું ટીવી લ્યો, નવું ફ્રીજ લ્યો, યા તો ઘરે કંઈ પ્રસંગ આવતો હોય તો તમે પહેલાં તમારા વડીલોને તો જાણ કરો ને કે હા ભાઈ આજે ઘરે પ્રસંગ છે, આજે ઘરે આ લેવાનું છે, ઓલું કરવાનું. તો એવી જ રીતે કંપનીમાં હોય
કંપની કંઈ પણ નવા કાર્ય કરતી હોય ને તો એના સંચાલક મંડળ અથવા તો સંચાલક મંડળના જે સભ્યો હોય એની પરવાનગી લે, એને જાણ કરે. એટલે એને શું કહેવાય તો કે ઠરાવ પસાર કરી દીધો, બધા સભ્યોને જાણ કરી દીધી. આ ઠરાવમાં નિમણૂક અંગેની શરતો, મહેનતાણું, મેમ્બરશિપ નંબર હોવો જોઈએ. હવે જે ઠરાવ પસાર કરવામાં આવે છે, ઠરાવ એટલે કે એક પેમ્પલેટ પસાર કરવામાં આવે, એમાં જેટલા પણ સંચાલક મંડળના સભ્યો હોય એ બધા પોતાની સિગ્નેચર કરી અને સંમતિ આપતા હોય છે. પણ એ જે પેપર તૈયાર કરવામાં આવે છે, એક પેમ્પલેટ તૈયાર કરવામાં આવે છે, એમાં શું શું લખેલું હોવું જોઈએ, કઈ વસ્તુ મેન્શન હોવી જોઈએ તો કે નિમણૂક અંગેની શરતો. જે સેક્રેટરીની નિમણૂક કરવાની છે એ નિમણૂક અંગેની શરતો એટલે કે કઈ કઈ શરતોને ધ્યાનમાં રાખી અને કંપની સેક્રેટરી જે છે એની નિમણૂક કરવાની છે એની શરતો હોવી જોઈએ. ત્યાર પછી મહેનતાણું કે કંપનીના સેક્રેટરીની નિમણૂક તો કરવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિ મફતમાં આવીને જ કામ ન કરી જાય કે ભાઈ હા ભાઈ તમારા કંપનીનું જે કામ હોય મને કહી દો, સામે મારે કાંઈ મહેનતાણું કે પગાર કે કંઈ જોતું નથી, એવું કંઈ હોય નહીં. બરાબર. એટલે કે કંપની સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે તો એની સામે જે વ્યક્તિ કાર્ય કરે છે સેક્રેટરી તરીકે એને કેટલું મહેનતાણું આપવું, એટલે કે એને કેટલી સેલેરી આપવી, એ મહેનતાણું પણ શેમાં દર્શાવેલું હોય છે તો કે ઠરાવમાં. ત્યાર પછી મેમ્બરશિપ નંબર હોવો જોઈએ કે ભાઈ કંપનીના સેક્રેટરીને પણ મેમ્બરશિપ નંબર આપવામાં આવે છે. એ મેમ્બરશિપ નંબર જે છે એ પણ જે કંપનીનો ઠરાવ હોય છે, જે સંચાલક મંડળની સભામાં પસાર કરવાનો હોય છે, આ નંબર મેમ્બરશિપ નંબર જે છે એ એમાં દર્શાવેલો હોય છે. ખાસ યાદ રાખજો, કંપની સેક્રેટરીની જ્યારે નિમણૂક કરવામાં આવે તો એ અંગેનો ઠરાવ જે છે સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે. અને એ ઠરાવમાં શું દર્શાવવામાં આવે છે, એક તો નિમણૂક અંગેની શરતો, મહેનતાણું અને મેમ્બરશિપ નંબર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ સેક્રેટરી પાસેથી KMP તરીકે નિમવા માટેની સંમતિ લેવી પડે છે કે ભાઈ KMP જો સેક્રેટરીને સોંપવામાં આવે એટલે કે દરજ્જો સોંપવામાં આવે એટલે સ્વાભાવિક છે કે કોઈ સામાન્ય વ્યક્તિ ન ગણે. કંપનીની જેટલી પણ જવાબદારી જે છે એ KMP એટલે કે કી મેનેજરિયલ પર્સનલ ઉપર સોંપી દેવામાં આવે છે, એના ઉપર લગાડવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિ જે છે એ જવાબદારીઓનું વ્યવસ્થિત રીતે વહન કરી શકતું હોવું જોઈએ, એટલું એબલ હોવું જોઈએ, સક્ષમ હોવું જોઈએ કે કંપનીના જેટલા પણ કાર્યો કંપની દ્વારા સોંપવામાં આવે છે એ બધા જ કાર્યો કરી શકે, પ્લસ સમસ્યાઓને બધીને હલ કરી શકે. યા તો કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થતી હોય, માર્કેટની છે, પોતાના કર્મચારીઓની છે, કંપનીમાં અવારનવાર એવી કંઈ સમસ્યા ઊભી થતી હોય તો એને ફટાફટ રીતે એને સોલ્વ કરી શકે, કંપનીના નિર્ણયો લઈ શકે. એ પણ ફટાફટ, અને જે નિર્ણયો સેક્રેટરી દ્વારા લેવામાં આવે છે એ કંપનીના હિત માટે હોવા જોઈએ. પછી વર્તમાનમાં જે કંઈ નિર્ણય લીધો એના લીધે કંઈ ભવિષ્યમાં કંપનીને કંઈ નુકસાન ન જાય એવું બધું એનાલિસિસ કરી અને નિર્ણયો જે છે એ લેવામાં આવે છે. અને નિર્ણયો લેવામાં પણ 5-15 દિવસની રાહ ન જોવાની હોય, તરત જ તે સેક્રેટરી દ્વારા નિર્ણય લેવાના હોય છે. તો આ બધા કાર્યો જે છે એ સેક્રેટરીને સોંપવામાં, એની ઉપર લાદવામાં આવે છે. તો જ્યારે સેક્રેટરીને KMPનો દરજ્જો સોંપવાનો હોય છે, એની KMP તરીકે નિમણૂક કરવાની હોય છે, તો એની પહેલાં સેક્રેટરી પાસેથી સંમતિ લેવામાં આવે છે કે મેં એને કહેવામાં આવે કે ભાઈ અમે સેક્રેટરીની નિમણૂક તો કરીએ જ છીએ, પણ કેવી રીતે કરીએ છીએ તો કે KMP તરીકે અમે સેક્રેટરીની નિમણૂક કરીએ છીએ. તો એવી સંમતિ જે છે એ સેક્રેટરી પાસેથી લેવામાં આવે કે ભાઈ તમને જવાબદારી સોંપીએ છીએ પણ તમે જવાબદારી નિભાવી શકશો, એબલ છો આ બધા કાર્યો કરવા માટે. જો એ સંમત થાય તો જ તે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે, બાકી સેક્રેટરીની નિમણૂક કરવામાં આવતી નથી. ત્યાર પછી જોઈએ કંપની રજિસ્ટ્રાર પાસે પહેલું તો ફોર્મ MGT 14 જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલ સંમતિ પત્રક નોંધાવવું પડે છે. હવે આ બધી નિમણૂક તો થઈ ગઈ, કંપની સેક્રેટરીની નિમણૂક થઈ ગઈ, પણ હવે એના જે ડોક્યુમેન્ટ્સ છે, જે દસ્તાવેજો છે એ ક્યાંક નોંધાવા તો પડે ને. તો એ ક્યાં નોંધાવાના હોય છે તો કે કંપની રજિસ્ટ્રાર પાસે આ બધા દસ્તાવેજો છે એ નોંધાવવામાં આવે છે. એમાં પહેલું તો કયું દસ્તાવેજ છે તો કે ફોર્મ MGT 14. બરાબર, જે ફોર્મ સેક્રેટરી દ્વારા અથવા તો કંપની દ્વારા ભરવામાં આવે છે એ ફોર્મ, અને એની સાથે કયું દસ્તાવેજ છે તો કે સંચાલક મંડળનો ઠરાવ. જે ઠરાવ સેક્રેટરીની નિમણૂક કરવા અંગેનો પસાર કરેલો હતો સંચાલક મંડળની સભામાં, એ ઠરાવ પણ MGT ફોર્મ સાથે જોડવામાં આવે છે, એનું નોંધવામાં આવે છે. અને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલી સંમતિ પત્રક
આપણે જોયું તો અગાઉ છઠ્ઠો પોઈન્ટ જોયેલો છે કે જ્યારે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે તો એની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે, એની સંમતિ સેક્રેટરી પાસેથી લેવામાં આવે છે. એટલે કે KMP તરીકે જો એની નિમણૂક કરેલી હોય તો એની પાસેથી સંમતિ પત્રક લેવામાં આવે છે. તો એ જે પત્રક છે, સંમતિ પત્રક છે, ત્યાર પછી સંચાલક મંડળનો ઠરાવ છે અને એની સાથે સાથે MGT ફોર્મ 14 જે છે, આ બધી વસ્તુ, આ ત્રણ વસ્તુ જે છે એ કંપનીના રજિસ્ટ્રાર પાસે નોંધાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જે સેક્રેટરી પાસેથી ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજો લીધેલા છે એ ક્યાં નોંધાવવામાં આવે છે, તો કે કંપનીના રજિસ્ટ્રાર પાસે. કયા દસ્તાવેજો નોંધાવવામાં આવે છે? એક તો ફોર્મ MGT 14, ત્યાર પછી સંચાલક મંડળનો ઠરાવ, અને ત્રીજું શું હતું તો કે KMP તરીકે જો સેક્રેટરી નિમણૂક કરેલી હોય તો એનું સંમતિ પત્રક. 3 વસ્તુ કંપનીના રજિસ્ટર પાસે નોંધાવવું પડે છે. ત્યાર પછી બીજું શું છે તો કે ફોર્મ MR1 ની સાથે જે વ્યક્તિની નિમણૂક KMP તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધવું પડે છે. ઉપર જે આપણે ફોર્મ MGT 14 જે નોંધાવવાનું હતું એમાં કંઈ લિમિટેશન નહોતી કેટલા દિવસમાં એ નોંધાવવાનું હોય છે, પણ ફોર્મ MR1 જ્યારે આવે, બરાબર છે, MGTમાં કોઈ લિમિટેશન નથી કે કેટલા દિવસમાં તમારે એને નોંધાવવાનું હોય છે, પણ ફોર્મ MR1 જે છે, બરાબર, આ ફોર્મની સાથે સાથે ડોક્યુમેન્ટ્સ તો એ જ છે કે ભાઈ જે સંચાલક મંડળનો ઠરાવ છે પ્લસ જે વ્યક્તિની KMP તરીકે નિમણૂક કરવામાં આવેલી છે એ નિમણૂકનો સંમતિપત્રક, આ બધી વસ્તુ જે છે કેટલા દિવસમાં નોંધાવી પડે છે તો કે 60 દિવસમાં જ તે કંપની સેક્રેટરી પાસેથી નોંધાવી પડે છે. આ 2 વસ્તુનો ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. કંપની રજિસ્ટ્રાર પાસે પહેલું તો ફોર્મ MGT 14, સંચાલક મંડળનો ઠરાવ અને KMP તરીકે નિમણૂક કરેલી હોય તો એનું સંમતિપત્રક નોંધાવવાનું હોય છે. અને બીજું ફોર્મ MR1, KMP તરીકે સેક્રેટરી નિમણૂક કરેલી હોય તો એનું સંમતિપત્રક અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવાનો હોય છે. પણ ક્યાં નોંધાવવાનો હોય છે તો કે કંપની રજિસ્ટ્રાર પાસે. તો આ હતા સેક્રેટરીની નિમણૂક અને એની જોગવાઈઓ કે ભાઈ નિમણૂક કરતી વખતે કઈ કઈ જોગવાઈઓ, જે કંપની ધારા મુજબની જોગવાઈઓ જે છે એ ધ્યાનમાં રાખવાની હોય છે. અને આજે આપણે 7 જોગવાઈ જોઈ, એ 7 જોગવાઈઓને ધ્યાનમાં રાખી 7 જોગવાઈઓનું પાલન કરી અને સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.